કે આ એક લેક્ચરમાં પતશે નહીં અને હું શીખવાડતું એનાથી આવડી બી નહીં જાય. તમારે સૂત્રો મોઢે રાખવા પડે. સૂત્રો છે બધા. સૂત્રો જો દિલથી કરશો અને પ્રેક્ટિસ કરશો તો ગ્રીપ આવી જશે. સ્ટાર્ટ કરવું જોઈએ. પહેલો ટોપિક છે ડેરિવેશન અને બીજો છે ઇન્ટિગ્રેશન. હું બોલીશ ઇંગ્લિશ ગુજરાતી, તમે ચિંતા ના કરો, ખાલી ધ્યાન આપો. ડેરિવેશનના 3 સિમ્બોલ છે, 3-4. પહેલું સિમ્બોલ છે d/dx. ધ્યાન આપજો, બધું તમારા માટે બિલકુલ નવું. આ શું છે બધું એ નવું છે, પણ એ શું છે ને એ સમજાવવા માટે મારી પાસે ટાઈમ નથી. હવે જેટલી તમને જરૂર છે એટલું શીખવાડ દો. એ શું છે એ સમજાવવા માટે તમારે પાછો 2 કલાકનો બીજો એક લેક્ચર લેવો પડે. જો મેથ્સ વાળાને તો શીખવાડીશ જ, બાયોલોજી વાળાને તો ખાલી ડાયરેક્ટ સૂત્રોથી શીખવાડી દઉં. ડેરિવેશન એટલે વિકલન અને ઇન્ટિગ્રેશન એટલે સંકલન. ઇન્ટિગ્રેશનની આ સાઇન છે, આ જો આ ઇન્ટિગ્રેશન છે. ફિઝિક્સમાં 1 લાખ વાર 2 વર્ષમાં નહીં, પણ તમે તો આગળ ફિઝિક્સ ભણશો 2 વર્ષમાં અમિત સરને કેટલી વાર જરૂર પડશે. ડાર્લિંગ 2 કલાક ધ્યાન આપ નહીં યાર. ઇન્ટિગ્રેશનની આ નિશાની છે, ઇન્ટિગ્રેશન આવું આવશે ફિઝિક્સમાં. ઇન્ટિગ્રેશન sin x, ઇન્ટિગ્રેશન x, ઇન્ટિગ્રેશન cos 2x + 3. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, બેમાં ઇન્ટિગ્રેશન જ બોલે. અને બોલવું હોય ગુજરાતીમાં તો સંકલન cos of 2x + 3, સંકલન x, સંકલન sin x. ડેરિવેશનનો પહેલો સિમ્બોલ છે d/dx, બીજો સૂત્ર છે dy/dx, ત્રીજું છે f'(x) અને ચોથું છે y1. ચારે વસ્તુ એક જ છે. જે ક્વેશ્ચન હોય એનું નામ છે y = f(x). જે ક્વેશ્ચન હોય એનું નામ છે y = f(x). તો તમને એમ થાય કે સર આ શું છે? બહુ સિમ્પલ છે. ક્વેશ્ચન x માં છે એવું તમને એક ફંક્શન આપ્યું છે પેપરમાં. ક્વેશ્ચન x માં છે એવું તમને એક ફંક્શન આપ્યું છે. ફંક્શન એટલે વિધેય. બાયોલોજી વાળા ફંક્શન તમને બી નહીં ખબર, કેમ કે તમે તો ફંક્શન ચેપ્ટર મેં ચલાવ્યું ત્યારે હોય જ નહીં હાજર. એક ક્વેશ્ચન હોય જે આખો x માં હોય એને ફંક્શન ઓફ x કહેવાય. આજ પછી યાદ રાખવાનું કે f(x) એટલે y. જો કે મેં પોતે 10માં શીખવાડ્યું છે 2.1 વખતે. અહીંયા હું p(x) લખતો હતો તો અહીંયા y લખતો હતો, અને જ્યારે હું અહીંયા p(x) લખતો હતો મેં 10માં શીખવાડી દીધું છે. p(x) એ હવે f(x), f(x) એટલે y, અને f(y) તો એ પછી x. આ બધા સિમ્બોલ છે ડેરિવેશનના, અને આ બધા ક્વેશ્ચનના સિમ્બોલ. આ ક્વેશ્ચનનું મારે ઇન્ટિગ્રેશન કરવાનું અને આ ક્વેશ્ચનનું મારે ડેરિવેશન કરવાનું. બરોબર? મારે તમને ડેરિવેશન શીખવાડવાનું છે, ઇન્ટિગ્રેશન શીખવાડવાનું છે, બાયનોમિયલ થિયરમ શીખવાડવાનું છે. બાયનોમિયલ થિયરમ એટલે દ્વિપદી વિતરણ. દાખલા તરીકે હું ટીસા કે ટ્રીયને પૂછું કે a + b² તો કદાચ બે થોડુંક ધ્યાન દે તો મને તરત જવાબ આપી દેશે a² + 2ab + b². હું તમને એમ પૂછું ટીસા ટ્રીયને કે a + b ની 7 પાવર, તો ટીસા ટ્રીય તો જવા દો, ક્લાસમાંથી તમારાથી કોઈ નહીં બોલે. ના જ બોલે ને, તમારે ક્યાં ખબર છે? a + b ની 7 પાવર તો તમે 10મા સુધી ભણ્યા જ નહીં. તો કઈ હાર્ડ નથી. આના માટેનો રસ્તો પાસ્કલ લાવ્યો. કોણ લાવ્યો? પાસ્કલ. PASCAL, પાસ્કલ. એ પાસ્કલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ગોત્યું કે આવી રીતે મોટી મોટી પાવર હોય તો પછીનું એક્સપાન્શન કેવી રીતે થાય, વિસ્તરણ કેવી રીતે થાય. આને કહેવાય બાયનોમિયલ. બાય એટલે 2, નોમિયલ એટલે ટર્મ, બાયનોમિયલ એટલે જેની અંદર 2 ટર્મ હોય. દ્વિપદી વિતરણ, તો દ્વિ એટલે 2 ને પદી એટલે પદ, વિતરણ એટલે વિસ્તરણ. ક્લિયર? પછી એક આખું મેથ્સ જેના ઉપર ડિપેન્ડ છે, આખું મેથ્સનું એક સેકન્ડ યુનિટ સર્કલ. આ મારે તમને શીખવાડવાનું છે, યુનિટ સર્કલ. આ ના આવડે ને તો મેથ્સનો એ ગ્રુપ વાળો ફિક્સ ફેલ થાય. ટકા બકા તો જવા દો, પાસ તો જવા દો, ફિક્સ ફેલ થાય. આ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ યુનિટ સર્કલ શીખવાડવાનું છે. તમે સાહેબ આ તો સર્કલ જ છે, આ નામ યુનિટ સર્કલ કેમ થઈ ગયું? આ નોર્મલ સર્કલ નથી, આ યુનિટ સર્કલ છે. એના વિશે હમણાં હું કહીશ. તો
તો એક ટોપિક મારે તમને શું શીખવાડવાનું છે? ડેરિવેશન. એના ફોર્મ્યુલા હું તમને વોટ્સઅપ કરીશ આજકાલમાં, ફ્રી પડીશ ને એટલે ગ્રુપમાં તમે પ્રિન્ટ કાઢી લેજો. મેથ્સ વાળા તો બહુ કામની વસ્તુ છે, એક સેકન્ડે જરૂર પડશે, બરોબર? અને તમે બાયોલોજી વાળા, મેથ્સ વાળા, બંને વાળા ફિઝિક્સ સારું શીખવું હોય તો તમારે મોઢે કરવું જ પડશે. મેથ્સમાં તો કમ્પલસરી દાખલા આખા મોટા આવશે, ફિઝિક્સમાં તો નાના આવશે, એટલા બે સ્ટેપમાં બધી જાય. મેથ્સમાં તો બે પેજના આવશે. ક્લિયર? એટલે બે અઘરું છે ને ઇન્ટરેસ્ટિંગ છે. થોડું તમને સૂત્ર મોઢે કરવા પડે. સૂત્રો સારા એવા છે, 50, 60, 70 થી ઓછા નહીં હોય, મોઢે રાખવા પડે. જેમ મને મોઢે છે, જેમ અમિત સરને મોઢે છે, જેમ તુષાર સરને મોઢે છે, જેમ જયેશ સરને મોઢે છે, એ મોઢે હોવા જોઈએ તમને બી. કે અઘરું નથી. શરૂઆતમાં લાગશે અઘરું, વાંચવામાં થોડું ગોટ લાગશે તમને, આ બધું ક્યાં કરું, મન મારી બેસવું પડે ભાઈ. એકવાર કરી નાખો પછી કાંઈ નહીં શાંતિ. કેમ કે ફિઝિક્સ તમે કે ખાલી 11મા માટે થોડી ભણો છો. તો હવે નવી જર્ની ચાલુ થઈ. જેમ તમે એકડા કે ટેબલ જે ભણ્યા એકડા કે ટેબલ, કે તમે પહેલા ધોરણમાં શીખ્યા છો એકડા કે ટેબલ, તો છેક આખી લાઈફ કામમાં આવશે. એમ હવે તમે ફિઝિક્સમાં જે બી શીખશો કે મેથ્સમાં જે બી શીખશો એ બધું આખી લાઈફ આવશે ને. તમે તો સાયન્સ લીધું છે, હવે એવું છે ને કે 2 વર્ષ પછી તમે કોમર્સમાં જતા રહેશો, બરાબર? એટલે આખી લાઈફ જરૂર પડશે તમને. એટલે એકવાર સૂત્રો મોઢે કરી લેવાના, આખી લાઈફની શાંતિ. ફિઝિક્સમાં જ્યાં બી જરૂર પડે, નહીં તો દર વખતે તમને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમારું ઊંચ વાગશે, તમને ટપકો નહીં પડે. મારું ઓછું કરી લો, હા બરોબર હાલ્યા. હલવામાં પ્રોબ્લેમ છે. ક્લિયર બધાને? ચલો સ્ટાર્ટ કરું. પહેલા ડેરિવેશન શીખવાડું છું, ધ્યાન અહીંયા. ડેરિવેશન નું પહેલું સૂત્ર d/dx of x raised to n is equal to n x raised to n minus 1. ડેરિવેશન નું પહેલું સૂત્ર x raised to n. હવે બધા નવાઈ લાગજો, સાહિલ જનો તો જબરજસ્ત આવડે છે. એ ત્યાં તો એવું જોઈએ ને કે ત્યાં જે લેવલની વાત હોય એ લેવલનું ભણાવવાનું હોય. રિયલ લેવલ તો દુનિયામાં બધાનું અલગ જ હોય. એ તો સામેવાળાનું લેવલ કેવું હોય એ લેવલ લાઈન માણસ વાત કરતો હોય. x raised to n નું d/dx એટલે કે ડેરિવેશન કરવાનું, તેમાં જે પાવર હોય ને આગળ લાવી દેવાની. આવા ઇમ્પોર્ટન્ટ લેક્ચરમાં તું સ્કૂલે જઈશ બેટા તો તું પાસે નહીં થાય બેટા, ઉડી જઈશ બેટા બોર્ડમાં. બીજી વાર હું રાની જોઉં બેટા. અત્યારે તો મેં 20 મિનિટ બધાને બેસાડી રાખ્યા ને, 5-10 મિનિટથી ચાલુ કર્યું. બેસ, ટપ્પો એની પડે સ્કૂલના સાહેબને આવડશે નહીં. સિરિયસ કહું છું, ગવર્મેન્ટ નહીં કરતો. d/dx આ બધું જતું રહ્યું. બોલ, બધું કેવી રીતે સમજીશ તું? આ બધું થોડી યુટ્યુબ ઉપર મળી જાય બેટા. d/dx of x raised to n, તેમાં જે પાવર હોય ને આગળ લાવી દેવાની. અને જેટલી પાવર હોય ને બહુ સિમ્પલ છે. આ સૂત્ર આવડી જાય એટલે x ની 5 ઘાત. તો જો જે પાવર છે, હું બોલું એ સાંભળો ને, જે પાવર છે એ આગળ, અને જેટલી પાવર છે ઓછી 5x ની 4 થઈ ગયું ડેરિવેશન. સૂત્ર જોઈ લો તમે. સૂત્રમાં એવું તો છે, પાવર ક્યાં આવી ગઈ? આગળ. અને જેટલી પાવર છે તો પાવર આગળ, તો 5 અને જેટલી પાવર હતી એમાંથી આવી ગયું. મેં શું લાવી દીધું? ડેરિવેશન ઓફ x raised to 5. હવે મેં તમને હમણાં શું કીધું હતું કે f of x. હા, તો જો x માં જ ક્વેશ્ચન છે. પછી એનું બીજું નામ મેં શું કીધું હતું? હા, તો આને y કહેવાય. જો આનું નામ હું y પાડી દઉં અને મેં y નું ડેરિવેશન કર્યું તો પછી આ શું બની ગયું? d upon નહીં, dy/dx. તો જો મેં લખ્યું છે dy/dx કે હા જોઈએ. હવે કોઈ છોકરો કે સર મારે આનું નામ y નહીં પાડવું, મારે આનું નામ f of x જ રાખવું છે, આનું ક્વેશ્ચનનું. હવે f of x નું તમે શું કર્યું ભાઈ? બોલો તો. એ બની ગયું f'(x). તો મેં તમને શું શીખવાડ્યું કે f'(x), d/dx અને ત્રણેય એક જ. હવે કોઈ છોકરો કે સાહેબ તમે તો f of x નું આગળ નામ y લખ્યું છે, જો f(x). તો આ f of x નું નામ જો y હોય તો પછી આ જે આવ્યું y1. જેમ સમજાય. 4 પ્રકાર છે, 4 જરૂર પડશે. મેથ્સ અને ફિઝિક્સ કાકા બાપાની બહેનો છે. મેથ્સ અને ફિઝિક્સ કાકા બાપાની બહેનો છે. તમે ફિઝિક્સમાંથી મેથ્સ ક્યારે કાઢી જ નહીં શકો આખી લાઈફ. એટલે તમે બી ગ્રુપ લઈ લીધું તેવું નહીં સમજવાનું કે મારે મેથ્સની જરૂર જ નહીં પડે. એ આખી લાઈફ ના નીકળે. અને એમ કેમિસ્ટ્રીમાંથી બી ક્યાં નીકળવાનું છે? ફિઝિક્સમાં વધારે, કેમિસ્ટ્રીમાંથી બી મેથ્સ તો નહીં જ નીકળે. 12માં તમારું જે પેપર આવશે 100 માર્ક્સનું, એમાંથી 33 માર્ક્સ તો તમારું પ્રેક્ટિકલ મેથ્સ જ હશે.
બધા દાખલા ગણવાના જ છે તમારે. એ બગાસા નાખા નથી તો ચાલુ કર્યું યાર, તું આવું કરે છે યાર, તારા હસબન્ડને કે તને ડિસ્ટર્બ ના કરે, પેલા દિવસે ઊંઘ ના આવે. ઓકે, અને તું આ બધું રેકોર્ડ ના કરતા પાછું રેકોર્ડ કરતા આ વિડીયો જોતા હોય કે હસબન્ડને કે ડિસ્ટર્બ ના કરે, તો ભાભી બિચારા જોતા હોય ટેન્શન માં આવી જાય કે આ ભાઈને કેવી રીતે ખબર પડી. ધ્યાન આપને યાર. ચલો ભાઈ, ડી બાય ડીએક્સ, ભાભી વાળા ભાભી અહીંયા આયા જ અત્યારે. એક્સ રેસ ટુ ક્વોરન્ટીન છે, ક્વોરન્ટીન ઈબોલા વાયરસને કારણે ક્વોરન્ટીન કરે છે ને. આફ્રિકા ખંડમાંથી તમે ક્યાંય બી મુસાફરી કરી ના હોય એટલે ક્વોરન્ટીન કરે છે. એટલે બંગલામાં જ છે પણ ક્વોરન્ટીન છે ફેમિલી. અને જેટલી પાવર છે આપણે કરીએ એક્સ ની. આનું નામ જે તમે કહો. અને હું આનું હવે શું કરું, ડી બાય ઓફ એક્સ રેસ ટુ, એનું બીજું નામ શું થશે અને એનું ત્રીજું નામ. જે પાવર છે અને જે પાવર છે એમાં એક તો 5 માંથી 1 જશે તો 4. બોલો આવડે કે ના આવડે? વેરી ક્લિયર. પ્રેક્ટિસ કરી લઈએ હજી. x રેસ ટુ -7. ચલો x રેસ ટુ -7. તો જે પાવર છે અને જેટલી પાવર છે -7 માં ઓછું કરો તો -8 થાય, -6 ના થાય. -7 માં ઓછું કરો તો -8. ચલાવ કે ક્લિયર છે? પાક્કું? ઓકે, નેક્સ્ટ ઉપર જવું ને, ધીમે ધીમે એડ કરજો. 5 આવે, 10 આવે, 12 આવે, -12 આવે, C આવે, K આવે, T આવે, કોઈ બી કોન્સ્ટન્ટ નંબર આવે, કોઈ બી કોન્સ્ટન્ટ, એનું ડેરિવેશન 0. તો શું થશે? d by dx of any constant is equal to 0. તો જ્યારે તમારે 5 નું ડેરિવેશન કરવાનું આવે તો 0. 10 કોઈ બી કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ સમજો ને, અચળ કે જેની વેલ્યુ બદલાય નહીં. મારી ઉંમર છે 46, તો 46 નું તમે ડેરિવેશન કરો તો 0 થાય. કોઈ બી અચળ સંખ્યાનું ડેરિવેશન 0. સમજ ના પડે તો રોકજો, પછી બાકી બધાના ડેરિવેશન તમારે મોઢે કરવા પડે. અહીંયા બતાવજો, આ શું લખ્યું છે મેં? sin x નું થાય cos x માઇનસ sin x. જાતે જાતે ગપ્પા ના પાડો. tan x નું થાય sec કરતા આવડે છે તો sec square x. cot x નું થાય માઇનસ cos x square x. શું થાય? માઇનસ cos x square x. અહીંયા જુઓ, માઇનસ cos x square x. sec x નું થાય sec x into tan x. અને cot x નું થાય માઇનસ cos x into cot x. ના કરો. રિયલમાં જો તમે વર્લ્ડમાં રાજ કરે છે સાયન્સ વાળા. મસ્તી નહીં કરતો, મજાકમાં ના લો મારી વાત. વર્લ્ડમાં રાજ કરે છે સાયન્સ વાળા. ગઈકાલથી વોટ્સઅપનો આખા દુનિયાનો મેન બોસ કુણાલ શાહ છે. સાયન્સ એન્જિનિયર છે. ક્રેડ કંપની નહીં આવતી, ક્રેડિટ આખી 9,000 મિલિયન ડોલરમાં મેટાને વેચી. અને મેટાએ બદલામાં આખા વોટ્સઅપનો ઇન્ડિયાનો નહીં વર્લ્ડનો હેડ બનાવ્યો. આખા વર્લ્ડનું વોટ્સઅપ હવે કુણાલ છે અહીંયા અમદાવાદમાં બેઠો બેઠો હેન્ડલ કરશે. સાયન્સમાં ગાંડા જેવા પૈસા છે, ભલે ગાંડા જેવી મહેનત હોય. તમે ગાંડા જેવું શીખેલા હોવા જોઈએ. અનલિમિટેડ. ઇલોન મસ્ક જો ક્યાં પહોંચી ગયો, ટ્રિલિયનર. 3 વાર પાકિસ્તાન ખરીદી લે તો એ પૈસા બચે 500 કરોડ. મસ્તી નહીં, રિયલમાં ટ્રિલિયનર બની ગયો. દુનિયામાં આજ સુધી કોઈ ટ્રિલિયનર બન્યું નહીં, દૂર દૂર સુધી કોઈ બનશે નહીં. અત્યારે હાલ પૂરતું લાગતું નથી. એટલે સાયન્સમાં ગજબ વસ્તુ છે. મહેનત ફાડી નાખે એવી હોય, હું પોતે કહું છું. પણ એને રિસ્પેક્ટ કરવાનું, મન નાખી દેવાનું, પછી તમારું ફ્યુચર જોરદાર જાય. અધૂરું શીખ્યા તો ક્યાંય ના નહીં રહો. આ બધાને મોઢે સૂત્રો હોવા જોઈએ. ડેરિવેશન. હવે હું તમને ચલાવું છું ચેઇન રૂલ. શું ચલાવું છું? ચેઇન રૂલ. ચેઇન રૂલમાં નામ જ છે, ચેઇન એટલે સાંકળ. તો આને કહેવાય સાંકળનો નિયમ. શું કહેવાય? સાંકળનો નિયમ. ચેઇન રૂલ. ચેઇન બને. આ તમને આ ક્લિયર છે ને? તો હવે જો ચેઇન રૂલ સ્ટાર્ટ કરું છું. સાઈડ મસ્તીમાં ના લેતા, કામ છે. હવે શિવમ ચકડોળે ચડી ગયો. મસ્તીમાં ના લેતા. શિવમ ચકડોળે ચડી ગયો કે સરે આનું તો શીખવાડ્યું કે જે પાવર હોય
અને જેટલી પાવર હોય પણ એ વખતે તો અહીંયા એક્સ હતો, સાઇઝ હતો હવે અહીંયા તો પહેલા આ નિયમ લગાડો બોલો, જે પાવર હોય અને જેટલી પાવર હોય એમાં એક ઓછું. હવે કોનો વારો કરવાનો ખબર છે? ચેઇન બને આગળ આપી દે. હવે કોનો વારો બોલો તો સાઇન નું ડેરિવેશન જુઓ તો cos x પતી ગયો નો જવાબ. તો સમજાય છે મારી? હા, જે પાવર હોય જેટલી પાવર હોય x હોય તો આગળ કઈ નહીં કરવાનું, પતી ગયું જોઈ લો. પણ x ની જગ્યાએ લોકો તમને કઈ બી આપે, સાઇન નહીં કઈ બી, તો તમારે બાજુમાં ચેન રૂલ અને એ જે આપ્યું હોય એનું ડેરિવેશન એની બાજુમાં કરવાનું. આ બધા ડેરિવેશન છે એટલે આગળ હું શું લખીશ બોલો તો d બાય લખું કે તમે જાતે કરી લેશો? પીડીએફ કરે મોબાઈલમાંથી લઈ લેજો, હમણાં મોકલી દેજો. ચલાવો એકાદો કે આવડશે? વેરી ક્લિયર છે. ચલો હવે આપણે કરીએ 10 ની 10 ઘાત. બોલો શું કરીશ બોલો તો 10 અને 10 ની ઉપર નહીં, એક પાવર ઓછી. હવે કોનું કરીશું? 10x નું શું છે? જો ચેઇન બનતી મેથ્સમાં તો આ ચેઇન અહીં સુધી જશે, બે મસ્તી નહીં રિયલમાં, એટલે લાંબુ હશે એટલું સમજ્યા? ટપ્પુ પડી ગયું બધા? વેરી ક્લિયર. ઓકે, આગળ નેક્સ્ટ. x નું ડેરિવેશન જ્યારે x થી કરવામાં આવે, x નું ડેરિવેશન જ્યારે x થી કરવામાં આવે 1 થાય. હવે આપણે ડેરિવેશન કોનું કરીએ બોલો તો sin 2x + 3 તો કરીએ આપણે. ચલો sin નો શું થાય? તમે ના જોયું sin નો cos? sin નો cos. હવે કોનું કરવું પડશે? 3 શું છે? કોન્સ્ટન્ટ નું હમણાં જો બોલ્યું 0. x નું બોલો x નું x થી 1 1 2 છે આગળ 2 આપી દો. શું લે આ એકલું કોન્સ્ટન્ટ હોય એટલે 0. x નું x થી 1 2 છે. આ બધું કેવી રીતે આવે છે મેથ્સના લેક્ચરમાં બીજી પરીક્ષા વખતે શીખવાડીશ, પહેલી પરીક્ષામાં આવશે. પહેલી પરીક્ષાના કોર્સમાં છે. તમને અત્યારે એવું બધું નહીં પૂછે બહુ ક્યાંથી, તમને તો જે પૂછે એનું ડેરિવેશન આવડવું જોઈએ. મેથ્સમાં પૂછશે ક્યાંથી ત્યારે શીખવાડીશ. અત્યારે હું જે શીખવાડું એ જરૂરી છે એટલું. સાઇન નું શું થશે? 3 નું શું થશે? x નું શું થશે? 1 2 છે. એક તમે કરી દો. હવે આ આન્સર છે 2 cos 2x + 3. હા, x નું અહીંયા બી x ને અહીંયા બી x તો 1. અહીંયા y હોય ને અહીંયા y હોય તો બી તો પછી એમને સમજ કે અહીંયા x છે નીચે y છે તો dx/dy આ બેઠું લખી દે. પછી સમજ કે ઉપર y હોય અને નીચે તો dy/dx. પણ અહીંયા x હોય ને તો 1, કેમ કે તો dx/dx એટલે 1 થઈ ગયું. dx કટ, પછી dy/dy તો કટ 1. ક્લિયર બધાને? તમને મારો નેચર ખબર છે, હું બીજી વાર શીખવાડવાની ક્યારેય પણ આ બીજી વાર નહીં શીખવાડું બહાર જઈને, કેમ કે ટાઈમ નથી, શેડ્યુલ મારું બહુ ટાઈટ હોય છે. એટલે આ ક્લાસમાં તમે કહેશો એટલી વાર શીખવાડીશ, પણ આનું હું રિપીટ લેક્ચર નહીં લઈ શકું મેથ્સમાં જેમ લઉં છું ને, કેમ કે ટાઈમ નથી એટલે તમારો મેથ્સનો લેક્ચર કટ કરીને રાખ્યું છે. અને જો હું તમને આ શીખવાડું તો અમિત સર જ્યારે આ બધું ડાયરેક્ટ કરવા પડે ને તો તમને થાય કે અમિત સર શું કાઢા કાઢે. હા, અમિત સર આવે બરોબર, 2 દિવસ પછી જોઈશે. એમણે એવું કીધું ને કાલ તમારી સામે, અમિત સર કાલે આ સ્ટેપ લાવે, સીધું આ મૂકી દે. તમે સાહેબ આ ટકલાનો વાળ ક્યાં જતા રહ્યા? શું કર્યું? તો સાહેબ કે તારા દિમાગમાં નથી, મારી વાત તો છે બધું. એટલે મારે તમને સમજાવવું જરૂરી હતું. ખાલી અમિત સર ગોખાવડાઈ નાખી, અમિત સરને પસંદ નહીં. એટલે હર વખતે અમિત સર એવું કરે છે, પહેલા 2 વર્ષ અમિત સર જ ભણાવ્યું, પણ એમાં અમિત સર પાછળ રહી જતા હતા, કેમ કે અમિત સરનો કોર્સ સૌથી લેન્ધી છે. જો હું તમને અત્યારથી કહી દઉં, 11 12 બે માટે ફિઝિક્સમાં કઈ જ કોર્સ કટિંગમાં ગયું નહીં 2023માં, કોઈ જ ટોપિક નહીં. એટલે અમિત સરનો કોર્સ સૌથી લેન્ધી. મેથ્સમાં અમુક ટોપિક જ ગયા અને કેમિસ્ટ્રીમાં 6 ચેપ્ટર ઉડી ગયા. એટલે સૌથી ઓછો કોર્સ કેમિસ્ટ્રીમાં છે, બીજા નંબરે મેથ્સમાં અને ફિઝિક્સમાં તો કંઈ ગયું જ નહીં.
એટલે અમિત સર પર લોડ હોય છે, અમિત સરને પૂરું કરવા માટે. તો પૂરું કરવા માટે એટલે પછી મેં કીધું હું ભણાવી દીધા કરીશ. એટલે મેં ચાલુ કર્યું 3-4 વર્ષથી. 23 પહેલા એક ભણાવતા હતા. ટપ્પો પડાવજો તમે મારી વાત? આ સમજાવું કે ક્લિયર? ઓકે. મેં કયા કયા ચલાય એક વાર જોવું છે, બધું બોલવું છે. મેં પહેલું એડિંગ શું માર્યું? અચ્છા, આ બધું કેલ્ક્યુલસ ગોત્યું. બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતો. કેલ્ક્યુલસ ગૂગલ કરજો, સખત બોલશે એના વિશે વાંચવા માટે. કેલ્ક્યુલસ, કેલ્ક્યુલેટર નહીં, માણસ હતો. કેલ્ક્યુલસે આ બધું ગોત્યું. અને આ બીજી એક વાત કહી દઉં, એક મિનિટ સાંભળ. તમને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ન્યૂટન વોઝ એ ગ્રેટ સાયન્ટિસ્ટ, સ્પેશિયલી ફોર ફિઝિક્સ. આખો ક્લાસ સાંભળી લો. ન્યૂટન વોઝ નોટ ઓનલી એ ગ્રેટ સાયન્ટિસ્ટ બટ હી વોઝ એ ગ્રેટ મેથેમેટિશિયન. આ બધું ન્યૂટનની બી શોધ છે. ન્યૂટન ને લાઇબનીઝ આ બંને આખું આ બંને ચેપ્ટર ગોત્યું. તો ન્યૂટન ખતરનાક મેથેમેટિશિયન હતો. ખતરનાક એટલે એકદમ મલ્ટી લેવલનો. પણ તમને લોકોને કેમ નહીં ખબર? ખબર છે ન્યૂટનનું મેથ્સ 11 સાયન્સ સિવાય બાકીના કોઈ સ્ટેન્ડર્ડમાં આવે જ નહીં. 11 સાયન્સમાં હું જેવું સેમિસ્ટર 2 માં એન્ટર બધા ચેપ્ટર ન્યૂટન વાળા ચાલુ થશે. એકદમ હાઈ લેવલનું મેથ્સ હતું એનું. હવે તમે કોમર્સ લીધું હોય તો ન્યૂટને જે ડિસ્કવરી કરી છે મેથ્સમાં, એ તો તમારી લાઈફમાં ક્યારેય પછી તમે સીએ ની એક્ઝામ આપો તો પાછું ત્યાં ઇન્ટિગ્રેશન ડેરિવેશન આ ત્યાં ન્યૂટનની બધી વાત આવે. સીએ જેવી હાઈફાઈ એક્ઝામ આપો, સીપીટી આપો, આઈપી મેટ આપો, ત્યારે બધી જરૂર પડે. બાકી નોર્મલ તમે બીકોમ કરીને રહી જાઓ તો આખી લાઈફ તમને ખબર ના પડે કે ન્યૂટન આ બધું ગોત્યું છે. બરોબર? ન્યૂટન જેટલો સારો ફિઝિસિસ્ટ એટલે કે ભૌતિક શાસ્ત્રી હતો, એનાથી વધારે જોરદાર મેથેમેટિશિયન હતો. આ બધું ન્યૂટને ગોત્યું અને કેલ્ક્યુલસ ગોત્યું અને લાઇબનીઝ. ડેરિવેશનમાં શું કરવાનું? તો d/dx, dy/dx, f(x), આ બધું એક જ છે. પછી ક્વેશ્ચનનું નામ શું છે? અથવા એક્ઝેક્ટલી. આ શેની નિશાની છે? ડેરિવેશનમાં જેમ આપણે આવું કરીએ છીએ, ઇન્ટિગ્રેશનમાં અને તમારે એક લોચો ના થવો જોઈએ ધ્રુવી દોરાને. જેનું તમે ડેરિવેશન કરતા હો ને ત્યારે ડેરિવેશનના જ સૂત્રો યાદ આવવા જોઈએ. હમણાં હું જ્યારે ઇન્ટિગ્રેશન ઘુસેડીશ અને આ બધી વસ્તુનું જ્યારે હું ઇન્ટિગ્રેશન કરીશ પછી તમે ઓલું વચ્ચે આ ના ઘુસેડતા. મેં બહુ બધા સ્ટુડન્ટની લાઈફમાં આવું જોયું છે. કરતો હોય ઇન્ટિગ્રેશન ને લખતો હોય ડેરિવેશન. એટલે જેમ તમે sin x નું મોડેલ કર્યું હોય ને cos x, તો તરત મગજમાં બે ખાના હોવા જોઈએ કે sin x નું ડેરિવેશન cos x થાય પણ sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos થાય. યાદ રાખજો શું થાય? પછી cos x નું ડેરિવેશન પણ cos x નું ઇન્ટિગ્રેશન sin x થાય. પછી tan x નું ઇન્ટિગ્રેશન ડેરિવેશન પણ tan x નું ઇન્ટિગ્રેશન log mod sec x થાય. log mod sec x થાય. log વિશે તમને બધું મેથ્સમાં બહુ શીખવામાં આવશે. ત્યાં જેટલું જરૂર હશે અમિત સર શીખવાડી દેશે. log વિશે મેથ્સમાં બહુ આવશે. બહુ એટલે બહુ જ. પહેલા છે ને આ બધું મેથ્સ બધું બદલી નાખ્યું ગવર્મેન્ટે. પહેલા હું 9th સ્ટેન્ડર્ડમાં logનું ચેપ્ટર ચલાવતો હતો. 10 વર્ષ ચલાવ્યું હશે. કદાચ જન્મ્યા બી નહીં હોય, 15 વર્ષ પહેલાની વાત છે. એટલે તમે કંઈક ધોવા બોવાનું શીખતા હશો. ત્યારે 9thમાં લોગ આવતું હતું. પછી લોગ કાઢી નાખ્યું. પછી સીધું 12માં હવે લોગ આવે. તો જેનું તમને ડેરિવેશન આવડે ને એનું જોડે જોડે તમને હવે ઇન્ટિગ્રેશન ચલાવો જેટલું જરૂર છે એટલું. ઓકે, બોર્ડ ઉપર જોજો. ઇન્ટિગ્રેશન ઓફ x ક્યુબ. તો જો અહીંયા મારી સમૂહ ઇન્ટિગ્રેશન જ્યારે કરો તમે તો હમણાં તમે શું કરતા હતા? જે પાવર છે અને એક પાવર, આમાં એક પાવર વધારી દેવાની એટલી જ નીચે અને પ્લસ c લખવાનું. c કોન્સ્ટન્ટ. એ શેનો છે તમને ફ્યુચરમાં મેથ્સમાં ખબર પડશે. જો શું કરવાનું? જેટલી પાવર હોય એમાં એક પાવર અને એટલી જ પાવર નીચે લખવાનું. ક્લિયર બધાને? કરું જો x ક્યુબ નું આનું ઇન્ટિગ્રેશન કરવું છે મારે. અચ્છા, ડેરિવેશનમાં જેમ d બાય એમ ઇન્ટિગ્રેશનમાં ખાલી dx હોય. એટલે તમે સમજી ગયા કે ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન એકબીજાના રેસિપ્રોકલ, ઓપોઝિટ રેસિપ્રોકલ જે ગણો વ્યસ્ત છે એકબીજાના. આમાં dx ક્યાં આવે? નીચે. એ યાદવ પढ़ाई में भी ध्यान देना हो.
આમાં dx ક્યાં આવે? ડેરિવેશનમાં નીચે. ઇન્ટિગ્રેશનમાં ક્યાં આવે? અને ઇન્ટિગ્રેશન ની સાઈડ. ચલો કરો, બોલો જવાબ શું આવશે? x ની 4 અને છેદમાં 4 જો આવી ગયો પ્લસ 10. પછી તમે વાંચજો, પેપરમાં ફિઝિક્સમાં ઠોક ના કરતા હો. ડેરિવેશન હોય તો પછી આગળ લઈ જજો. આનું ડેરિવેશન શું થાય? જે પાવર હોય અને જેટલી પાવર હોય એ ઓછી. આનું આ અને આનું આ ઇન્ટિગ્રેશન છે. લોચના વાગવા છો. ડેરિવેશનમાં પાવર એક પાવર, ઇન્ટિગ્રેશનમાં પાવર એક પાવર નીચે. Is it okay? Yes. Very clear? Yes. Okay, ચલો આ બનાવો. આનું ડેરિવેશન બી કહેજો, ઇન્ટિગ્રેશન બી કહેજો, જેને પૂછવું એ. डेरिवेशन 8 होगा सही जैसे થઈ ગયું? ચલો આનો જવાબ શું થશે? અરે એક ઘટાડવાના છે. -7 માં એક ઘટાડવાના ને? તો કેટલા થશે? ચલો આમાં વધારો. -7 માં એક વધારો. ડન છે બધાને? લોચા નહીં પડે ને? પછી અહીંયા જો, અહીંયા ધ્યાન બધાનું. પહેલા આ કરું છું, sin 2x plus 3. શું કરું છું આનું? તો sin નું ડેરિવેશન cos. હવે કોનું કરવાનું? 0 અને x નું 1 2 હવે આનું ઇન્ટિગ્રેશન કરું છું, ધ્યાન આપજો. શું કરવાનું? ધ્યાનથી સાંભળવાનું. sin નું ઇન્ટિગ્રેશન હમણાં હું બોલ્યો માઇનસ cos લખો, માઇનસ cos 2x plus 3. હજી કંઈ જ નહીં કરવાનું. અહીંયા સ્કૂલમાં, યુનિટમાં કે બોર્ડમાં x નો જે બી કોએફિશિયન્ટ એની નીચે મૂકી દીધું. આમાં જે આગળ આવે છે આમાં નીચે કંઈ જ નહીં કરવાનું, બીજું કશું જ નહીં. x નો જે કોએફિશિયન્ટ એટલે સબ એ નીચે મૂકી દીધું. ના આપ્યું હોય, માની લો કે ખાલી 1x હોય તો 1 નહીં મૂકવાનું, તો બસ એ જ જવાબ. સિમ્પલ છે ને બે? સમજ્યા કે ના સમજ્યા? હજી એક કરી બતાવું. આનું આપણે શું કરીએ બોલો તો? ના ચલો cos નું ડેરિવેશન શું થશે? હજી નહીં બધું. હવે કોનું કરવાનું? 1 નું અને x નું આગળ. હવે આનું આપણે શું કરીએ? ઇન્ટિગ્રેશન. cos નું ઇન્ટિગ્રેશન શું થાય? બે માઇનસ સાઈડ તો ડેરિવેશન ખાલી પ્લસ સાઈડ. યાદ રાખો, લોચા ના મારો. cos નું ઇન્ટિગ્રેશન થાય x plus 1. હવે મેં શું શીખવાડ્યું કે અહીંયા ક્યાં મૂકવાનું? પણ અહીંયા કેટલા છે? 1 નીચે લખો કે ના લખો? આવડશે? પડી ગઈ સમજ? કોઈ ડાઉટ? વેરી ક્લિયર ને? બોર્ડ ઉપર ધ્યાન અહીંયા, બોર્ડ ઉપર ધ્યાન અહીંયા. બહુ સખત વસ્તુ શીખવાડું છું, જબરજસ્ત ધ્યાન આપજો. જબરજસ્ત એટલે સખત ધ્યાન. જ્યાં સુધી સાયન્સ ભણશો ને ત્યાં સુધી મને યાદ કરશો. જો આ સમજી લીધું હશે ને તો. આને યુનિટ સર્કલ કહેવાય. મારો ડ્રોઈંગ ઉપર ના જો, તમારા નોલેજ ઉપર જજો. ડ્રોઈંગ અને હેન્ડરાઇટિંગ મારા બે 0 છે. આઈ નો ઇટ વેરી વેલ. આ સાંભળી લેજો, આને યુનિટ સર્કલ કહેવાય. આની તમને ફિઝિક્સમાં અને મેથ્સમાં ઢગલો જરૂર પડશે. યુનિટ સર્કલ, એકમ વર્તુળ. ગુજરાતીમાં કહી દઉં, આને એકમ વર્તુળ કહેવાય. નોર્મલ સર્કલ નથી. પહેલા તો આ સર્કલને યુનિટ સર્કલ કેમ કહેવાય? તો જો સર્કલના સેન્ટરથી સર્કલને રેડિયસ, આ રેડિયસ એક એકમ છે. કેટલી? એટલે એને એકમ વર્તુળ કહેવાય. ધીસ રેડિયસ ઇઝ યુનિટ
1 યુનિટ એટલે 1 ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ આબી 1 થશે જો આબી રેડિયસ જ છે જો સર્કલ ના સેન્ટર થી સર્કલ રેડિયસ એટલે ત્રિજ્યા હો આબી ત્રિજ્યા જેની ત્રિજ્યા 1 હોય એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. હવે તમે જો આ સર્કલ આખા કેટલા ડિગ્રી નું હોય 360 ડિગ્રી એને 2 પાઈ કહેવાય. આજ પછી યાદ રાખજો પાઈ ઇઝ ઇક્વલ ટુ આ ડિગ્રી છે ને આ રેડિયન છે. બંને મીડિયમ સાંભળજો એમાં મેથ્સ વાળા તો ગાંડા જેવી જરૂર પડશે. આ રેડિયન નથી આ ડિગ્રી છે જો ડિગ્રી દૂર અને આ રેડિયન જેમ જો કોઈ ખાંડ તમે લેવા જાઓ હોલસેલમાં લાવી હોય તો કિલોમાં લાવે થોડીક છૂટક લાવી હોય તો ગ્રામમાં લાવે તો કિલોગ્રામ અને ગ્રામ બંને ખાંડના યુનિટ છે. પછી કોઈને બહુ બધું પેટ્રોલ જોઈતું હોય તો પેટ્રોલમાં ના ચાલે. બહુ બધી હાઈટ માપવી હોય તો મીટરમાં કે કિલોમીટર માપે પણ એટલે નાની હાઈટ માપવી હોય એવી રીતે આ એંગલ માપવાનો યુનિટ છે. આ એંગલ માપવાનો રેડિયન ડિગ્રી અને આ તો યાદ રાખવાનું 180 ભાગ્યા 180 એટલે તો જો આ પાઈ ને હું કેટલાથી મલ્ટીપ્લાય કરું એટલે 180 ને કેટલાથી મલ્ટીપ્લાય કરું 360. ચલો હવે અહીંયા લખો 180 ડિગ્રી તો એ શું થશે ધ્યાન આપજો બરોબર કશ્યપ સાહેબ. હવે હું 180 ને 6 વડે ભાગું છું. કેટલા વડે 6 તારી 30 તો પાઈ બાય 6 એટલે 30. આનો ઉપયોગ વધતો જશે. તમે જેમ જેમ સાયન્સમાં આગળ ડિગ્રી ઓછું થઈ જશે 30% જ આવશે અને 70% અને અમુક ફિઝિક્સના પેપર તો એવા હશે જેમાં 10% ડિગ્રી હશે 90% રેડિયન અને મેથ્સમાં તો 90% રેડિયન જ ફ્યુચરમાં થઈ જશે 10% ડિગ્રી. હવે હું આ 180 ને 4 વડે ભાગું. કેટલા વડે 4 લખી દીધું 180 ભાગ્યા 4 તો 180 એટલે પાઈ ને. હવે હું 180 ને 60 વડે 3 વડે ભાગું. કેટલા વડે કેટલા આવશે 180 એટલે શું હવે હું 180 ને 2 વડે ભાગું. કેટલા વડે તો કેટલા આવશે તો આજથી મને અને તમને બધાને ખબર હોવી જોઈએ કે પાઈ બાય 2 એટલે 90 ડિગ્રી. જો આ 90 છે જો આ 90 છે આ 90 છે. હવે જો આખું સર્કલ કેટલા ડિગ્રીનું છે 360. તો હવે એના 4 ભાગ કરી દઈએ આપણે. 4 ભાગ વચ્ચે ના બોલતા કર્યો મેં પહેલો ભાગ. આને ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ ક્વાડ્રન્ટ કહેવાય. ફર્સ્ટ ક્વાડ્રન્ટ ગુજરાતીમાં આને પ્રથમ ચરણ કહેવાય. પ્રથમ ચરણ. તો જો ઇંગ્લિશ મીડિયમમાં આને સેકન્ડ ક્વાડ્રન્ટ અને તૃતીય ચતુર્થ ચરણ. હવે મારી સામુ જો આ શું છે 0 ડિગ્રી અને આ કેટલા ડિગ્રી છે 90. હવે પાઈ બાય 2 કહીશું. જો પાઈ બાય 2 ચલો પછી આ 90 થી હવે ક્યાં પહોંચ્યા 180 જો ધ્યાન આપજો. આના વગર કઈ ના આવડે. સાયન્સ ભણી જ ના શકો તમે. પાઈ થી આગળ જવો એટલે બોલો 270 એટલે 3 પાઈ બાય 2. કેવી રીતે બતાવો પાઈ બાય 2 એટલે 90 ને 3 વડે ગુણશો એટલે 270. ચલો પછી અહીંયા આવી જાવ. કેટલા ડિગ્રી ભરીને આવ્યા 360 એટલે જુઓ એવું ચાલ્યા જ કરે. ચલો હવે અહીંયા 2 પાઈ માં તમે બીજા કેટલા નાખ્યા 5 તો બનશે 5 પાઈ. બતાવો કેવી રીતે જો 2 પાઈ પ્લસ પાઈ બાય 2 તો 2 દુ 4 પાઈ ને 1 પાઈ જો 5. ચલો પછી કેટલા આવશે બોલો 9 પાઈ. પછી કેટલા આવશે ચાલ્યા જ કરે અનંત સુધી. હવે મને આદિત્ય રાઠોડ એમ કહે છે કે સર આવું કેમ તમે આમ જ કેમ ફરો છો. મારે આમ ફરવું હોય તો જો આ જે છે એ મેં કયા વાઇઝ ગયો આ કયા વાઇઝ છે ક્લોકવાઇઝ. હું કઈ રીતે ગયો એન્ટી ક્લોકવાઇઝ. તો બંનેની જરૂર પડશે. તો આ તો એન્ટી ક્લોકવાઇઝ ગયા તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આદિત્ય રાઠોડ તો મને શું કહે છે ક્લોકવાઇઝ. તો જો 0 થી તમે આમ જાઓ તો આ -5/2 કેમ કે 0 થી તમે આમ જાઓ છો 0 થી તમે આમ જાઓ એટલે બધા દોરીને બતાવજો 0 વચ્ચે આમ જાઓ તો પ્લસ. તો જેમાં ઉપર 90 હતું એમ નીચે -90 છે.
પછી -90 માં તમે નાખો એટલે -1 -5. 2 પછી બીજું એક અહીંયા કેટલા 4 નો ગેપ છે ને, અહીંયા બી 4 નો જ ગેપ આવશે, 5 પણ અહીંયા 2 નો ગેપ છે. જો તો 4 pi 6 pi પછી pi પછી 3 pi 5 pi. તો આખી લાઈન રાખવાની કે x અક્ષ ઉપર છે ને, x અક્ષ ઉપર 2 નો ગેપ, અને y અક્ષ ઉપર છે ને, y અક્ષ ઉપર 4. હવે થોડુંક 4 આ 4 તમે વધો છો ને, ઘટો pi/2 છે ને, 4 ઘટાડો એટલે હજી 4 ઘટાડો એટલે -7 ચલો આમાં 2 વધો છે ને, હવે ઘટાડો તો શું આવશે? તો હવે સાંભળો, મેથ્સમાં એટલે કે ફિઝિક્સમાં 2 પાઈ ની જરૂર પડે તો બી એ જ જવાબ, 4 પાઈ ની જવાબ, 6 પાઈ -2 પાઈ બધા, પછી એવી રીતે 3 પાઈ/2 7 પાઈ/2 11 પાઈ/2 પછી 15 પાઈ/2 જગ્યાએ જ છે, -પાઈ/2 હજી ચાલુ રાખો, માઇનસ પછી માઇનસ એવી રીતે અહીંયા -પાઈ પછી માઇનસ 2 પાઈ પછી માઇનસ અને અહીંયા 2 આગળ જવું. આખું સર્કલ કેટલા ડિગ્રી નું હોય? 360 એટલે કેટલા ડિગ્રી? 2 પાઈ 1 પાઈ એટલે 180, તો 2 પાઈ એટલે 360. તો તમે નાનપણથી શું કહેતા હતા કે હું આખું સર્કલ ફરીને આવ્યો, એટલે કે 360 ડિગ્રી ફરીને આવ્યો. એ હવે તમારા માટે જોડે જોડે 2 પાઈ ફરીને આગળ જવું. હવે યાદ રાખવાનું ઓલ STC. 10માં ત્રિકોણ 90 સુધી પતી જતું હતું, હવે આ જો 90 થી આગળ વધ્યું. અને ત્રિગોનોમેટ્રીના પહેલા લેક્ચરમાં કીધું હતું કે થીટા કોઈ બી હોઈ શકે, હજારોમાં, માઇનસમાં એંગલ. તમે મને 2-4 જણા ઉભા થઈને ક્વેશ્ચન બી પૂછ્યો હતો કે સાહેબ એંગલ માઇનસમાં હોય? મેં કીધું હતું હા, બીજા બધા એંગલ માઇનસમાં છે. 10માં ખરી આ પહેલું જ હતું, ફર્સ્ટ ક્વાડ્રન્ટ જ. હવે અનલિમિટેડ. આ શું છે વાંચો, બોલો મારી જોડે. ઓલ STC. ઓલ એટલે ખબર છે? sin cos tan cot cosec sec. 6 પહેલા ક્વાડ્રન્ટમાં પોઝિટિવ, 6 પહેલા ક્વાડ્રન્ટમાં પોઝિટિવ. હવે બીજું ક્વાડ્રન્ટ હોય એટલે કે આપી pi/2 થી લઈને pi/2 થી લઈને તો ખાલી sin અને cosec જ પ્લસ. તો બીજા ક્વાડ્રન્ટ નો દાખલો હોય અને sin નો ના હોય અને cosec નો ના હોય, tan cot cos અને sec, તો એની જે વેલ્યુ આપી હોય એને તમારે નેગેટિવ માં કરવો પડે, માઈનસમાં લખો. ચલો ત્રીજામાં શું લખ્યું છે? ત્રીજું એટલે કોણ? પાઈ થી લઈને એમાં tan અને cot પ્લસ, બાકીના 4 માઈનસ, અને આમાં cos અને બાકીના 4 માઈનસ. પહેલામાં 6 પ્લસ, આમાં sin અને cosec પ્લસ, આમાં tan અને આમાં cos અને બાકીના 4 માઈનસ. ના સમજ પડી? તો અમિત સર જ્યારે કે ઓલ STC તેનો મતલબ સમજો છો ને તમે? સ્કૂલમાં સાહેબ બી બોલશે ઓલ STC. ઓલ STC નો મતલબ કે પહેલામાં બધા પોઝિટિવ છે, બીજામાં પ્લસ છે, ત્રીજામાં tan અને cot અને ચોથામાં sec. હવે જો અહીંયા લખીને આપે સ્કૂલમાં 0 થી pi/2, તો જો 0 થી pi/2 એટલે કયું ચરણ? તો બધા પોઝિટિવ. પછી તમને લખીને આપે pi/2 લેસ ધેન x લેસ ધેન pi. કયું ચરણ છે જુઓ તો? સેકન્ડમાં કોણ પ્લસ હોય? તો પેપરમાં જો સાઈન બાજુમાં હોય કે તો પ્લસમાં રાખજો, એના સિવાય કઈ હોય તેને માઈનસ ના આપ્યું હોય ને આપણે કરવાનું. ત્રીજું ક્વાડ્રન્ટ શું છે વાંચો તો? pi/3. બોલો શું આવશે? pi/3 pi લેસ ધેન x લેસ ધેન 3. એમાં કોણ પોઝિટિવ? અને ચોથામાં 3 pi/2 થી 2 pi. તો લખો 3 pi/2 લેસ ધેન x લેસ ધેન 2. જેને આપણે પૂછ્યું એ સો મત જાય યાર, પક્કા ફ્રેશ એકદમ શ્યોર એ ક્લિયર બધાને? 3 pi/2 લેસ ધેન x લેસ ધેન 2. એનો મતલબ કે ચોથું ચરણ, ફોર્થ ક્વાડ્રન્ટ. એમાં કોણ પોઝિટિવ? હજી અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. 10માં ધોરણમાં મને શીખવાડ્યું હતું કે x અક્ષ ઉપર હંમેશા
વાય 0 अच्छा એક્સ બદલીને કરું ને તો તમને ટપ્પો નહીં પડે એક્સ અક્ષ ઉપર છે ને એક્સ અક્ષ ઉપર આ બી એક્સ અક્ષ છે તો વાય 0 અને વાય અક્ષ ઉપર છે x0 હવે જો આ કેટલું છે જુઓ તો આ કેટલું છે 1 તમને ખબર છે પહોળાઈ હંમેશા x માં જાય નહીં ખબર નાનપણથી જો બતાવો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે જોઈ અહીંયા ધ્યાન આપજો મને નિરાલી રાજપૂત કહે છે કે સર ગ્રાફ ઉપર 2 3 બતાવો તો ધ્યાનથી સાંભળજો જે વાત શીખવાડું જોઈએ ગ્રાફ ઉપર x માં 2 લેવાનો તો x માં 2 આવે ગ્રાફ ઉપર y માં તો y માં 3 તો 2 3 ક્યાં થશે બોલો તો અહીંયા થશે ને તો તમે જો પહોળાઈમાં કેટલું ગયું એ x બની ગયું જો x આખી લાઈફ યાદ રાખવાનું પહોળાઈ x બને બ્રેથ બીકમ x અને તમે ઊંચાઈમાં કેટલું ગયા જુઓ તો એ જો y બની ગયું पूरी लाइफ याद रखना है साइंस में ब्रेथ बिकम x और x बिकम breath एंड हाइट बिकम तो जो करो ओला में जो आ ब्रेथ છે ને બ્રેથ શું ભાઈ પહોળાઈ x બને આ બી બ્રેથ છે ને પહોળાઈ x પણ x અક્ષ પર આ બાજુ પ્લસ હોય જ્યારે આ બાજુ એ તો ખબર છે ને પહેલામાં બંને બીજામાં પહેલું માઈનસ કરવાનું ચલો હવે ઊંચાઈમાં જાઓ ઊંચાઈ કેટલી છે ઊંચાઈ શેમાં લખાય વાયમાં અને આમાં ઊંચાઈમાં જાઓ ઊંચાઈ પણ શેમાં કેમ જો એમાં જો પહેલું પ્લસ હોય અને બીજું માઈનસ હોય એટલે માઈનસ હવે આખો ક્લાસ યાદ રાખજો આ જે પહેલી વેલ્યુ છે ને એ કોસની છે અને આ જે બીજી વેલ્યુ છે ને સાઈનની કેમ કે તમને 10મા ધોરણમાં શું શીખવાડવામાં આવ્યું છે cos સ્ક્વેર થીટા પ્લસ sin square theta is equal to 1 cos ની વેલ્યુ ભરો જો 1 1 નો સ્ક્વેર sin ની વેલ્યુ ભરો જો 0 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 0 નો સ્ક્વેર 1 કોઈમાં બી મૂકો x ની વેલ્યુ જોવા x ની વેલ્યુ જોવો 0 એટલે આ શું બનશે cos આ sin ભરો આમાં cos ની જગ્યાએ 0 sin ની જગ્યાએ 1 નો સ્ક્વેર ચાલુ રાખો આ x ની જગ્યાએ -1 શું છે cos આ sin x ની જગ્યાએ y ની જગ્યાએ આમાં ભરશો એટલે બની જશે તો આ પહેલું હંમેશા હવે અચાનક ચાલુ દાખલો હશે મારામાં અને અમિત શર્મા આવું આવશે સ્ટેપ cos by 2 તો 10માં તો ટેબલ ક્યાં પતી જતું હતું તમારું 90 ટ્રિગ્નોમેટ્રી ટેબલ ની વાત છે હા હવે આ ટેબલ આગળ લઈ જાઉં છું 3π/2 3π/2 એટલે કઈ નહીં લખ્યું મેં કે હા π/2 એટલે 90 અને 3π/2 એટલે 270 10માં તો ટેબલ ક્યાં પતી જતું હતું 90 આ તો ક્યાં પહોંચી ગયો 70 તો જોઈ લો અહીંયા ધ્યાન આપજો 3π/2 શું પૂછ્યું છે cos 3π/2 જોઈ લો 0 એની વેલ્યુ 0 હવે અમિત સરને જરૂર પડી sin પાઈ તો sin ક્યાં છે બતાવો પાઈ ક્યાં છે આ અને અમિત સરને શું જોઈએ છે sin કયું છે 0 આ જુઓ હવે અમિત સરને જરૂર પડી cos પાઈ તો પાઈ ક્યાં છે ત્યાં જ છે અને cos પાઈ કેટલા છે -1 તો જો અહીંયા જો બધા ધ્યાન આપજો બોલું છું cos π/2 0 cos 5π/2 0 cos 9π/2 0 cos 13π/2 0 cos 3π/2 0 cos 7π/2 0 cos -π/2 0 તો આજ પછી cos માં ક્યારે પણ π/2 બધામાં π/2 છે બેજો cos માં ક્યારે પણ π/2 આવે તો 0 હવે sin માં જો sin 2π 0 sin 4π 0 sin -2π 0 sin -4π 0 sin 3π 0 sin માં ક્યારે પણ તો 0 પાઈ એટલે 180 અને cos એટલે π/2 90 કોઈ બી π/2 એટલે કે 90 વાળું આવે એટલે cos 0 થાય અને કોઈ બી sin પાઈ sin માં પાઈ આવે એટલે 0 અને કયું સર્કલ કહેવાય યુનિટ સર્કલ એકવાર રિપીટ કરીએ આપણે આ શું છે
પહોળાઈ શું બનાવે? X. અને પહેલી વેલ્યુ કોની બનાવે? Cos. Cos. અને આ શું છે? ઊંચાઈ. એ શું બનાવે? Y. આ શું છે? Sin. Exactly. ચલો સર્કલના કેટલા ભાગ કરવાના? 4. આપણે કેવું સર્કલ બનાવવાનું છે? યુનિટ. આને કેમ યુનિટ સર્કલ કહેવાય? કેમ કે આની રેડિયસ 1 છે. આની ત્રિજ્યા 1 છે. અહીંયા શું હોય ખબર છે ને તમને? O. O ના યામ ખબર છે ને? Origin 0 0. અહીંયા x બી 0 હોય ને y બી 0. અહીંથી આમ કેટલું જવું? 1. અહીંથી આમ અહીંથી આમ. 1. એક એકમ ત્રિજ્યા લઉં છું એટલે એને એકમ વર્તુળ કહેવાય. I am taking 1 unit radius, that's why it is called Unit circle. unit circle. ચલો આ કયો અક્ષ છે? X અક્ષ. x અક્ષ ઉપર હંમેશા Y 0. x અક્ષ ઉપર હંમેશા Y 0. આ કયો અક્ષ છે? Y અક્ષ. y અક્ષ ઉપર X 0. y અક્ષ ઉપર X 0. બધું ખબર હોવી જોઈએ. છે. ચલો આ પહોળાઈ શેમાં જશે? પહોળાઈ હંમેશા X માં. પહોળાઈ હંમેશા X માં. ઊંચાઈ હંમેશા Y માં. ઊંચાઈ હંમેશા Y માં. ચલો x આ બાજુ કેવું હોય? Negative. અને આ બાજુ પ્લસ. Positive. y માં ઉપર Positive. Minus. કેવી રીતે લાવ્યો? કેમ કે પહેલામાં બંને Positive. x y બંને પ્લસ હોય પહેલામાં જોયું. હા. બીજામાં Minus plus. તો જો માઇનસ પ્લસ છે જ. ત્રીજામાં Minus minus. માઇનસ માઇનસ. ચોથામાં Plus minus. ડન છે. હા. હવે શું શીખવાનું કે આનું નામ શું છે? Oh. આનું નામ Sin. આ Cos. Sin. આ Cos. Sin. Cos. Sin. ક્લિયર? હા. અહીંયા શું લખીશ? STC. Sin cos. કોઈ બી sin cos tan cos cosec છે. 6 એ 6 માંથી જો પહેલો દાખલો આવે પહેલા ચરણમાં, બધા પોઝિટિવ. જો બીજા ક્વોડ્રન્ટમાં આવે Sin cosec. ત્રીજા ક્વોડ્રન્ટમાં Tan આવે cos. અને ચોથામાં Cosec. હવે આનું મેં જે બનાવ્યું એના પરથી એવો નિયમ બન્યો. આ બધું યુટ્યુબ ઉપર નહીં મળ્યો, ઓપન ચેલેન્જ જોઈ લેજો, બધું બરોબર ધ્યાનથી વાંચજો ઘરે જઈ. આ બાજુ બનાવ્યું મેં એના ઉપરથી નિયમ બન્યો કે sin ની ઉંમર 14 વર્ષ છે અને cos મોટો છે 34 વર્ષ, એટલે જ મેં તમને પહેલા આને cos કીધું. બતાવું ક્યાંથી લાવ્યા, શું નિયમ છે મારો બનેલો છે, આથી બહુ ફાયદો થશે તમને. એજ ઓફ sin is 14 years and age of cos is 34 years. 34 વર્ષ. તો જોજો અહીંયા આ cos છે ને, હા. ખાલી cos ને પકડું છું. પકડો. જો 1 નું શું થયું? 0. શું થયું? ઘટ્યું કે વધ્યું? તો પહેલા ચરણમાં cos ઘટે. 0 નું શું થયું? બીજા ચરણમાં બી cos ઘટે. ઘટે. આ ઘટવાની નિશાની છે. પછી ત્રીજામાં -1 થી 0. વધ્યું. ત્રીજામાં વધે અને ચોથામાં 0 થી 1. તો cos કયામાં વધે છે? નીચે વાલે. કયામાં? થર્ડ અને ફોર્થ તો માં. જો ત્રીજા અને ચોથામાં 36 વર્ષ. હવે સાઈન નું કરીએ, સાઈન નું કરીએ. 0 થી જુઓ વધે છે, 1 થી જુઓ ઘટે છે. 0 થી જુઓ -1 ઘટે છે. ઘટે છે અને -1 થી જુઓ 0. સાઈન કયામાં વધે 1 છે? અને 4. તો સાઈન ની ઉંમર 34. આ મીઠો હવે રાખી રાખ. તમને કડવો ચૂસાઈ ગયો. યાર તું ધ્રુવેલા કે યાર સાઈઝ લઈ લે યાર. હોશિયાર તો છે જ કે ગાડો થઈ ગયો છે, એકલો પડી ગયો બિચારો. એ તમે સમજ્યા વાત તો? હા. પાક્કું? તો સાઈન 2 ક્વોડ્રન્ટમાં વધે. કયામાં વધે? 1 અને 4. cos 2 ક્વોડ્રન્ટમાં ઘટે. સોરી 2 ક્વોડ્રન્ટમાં વધે. હવે એક વસ્તુ તમને ખબર છે ને કે sin અને cosec, તો sin જ્યાં વધતું હશે ને ત્યાં cos ઘટતું હશે. cosec ઘટે અને sin જ્યાં વધે છે ને cosec ઘટે. તો sin જ્યાં sin બીજા ત્રીજામાં ઘટે, ત્યાં cosec વધે. પછી cos નું રેસિપ્રોકલ કોણ છે? તો cos ત્રીજા અને ચોથામાં વધે છે ને? આ ઘટશે, આ વધે છે. અને cos પહેલા બીજામાં જો ઘટે છે જો, તો sec વધે. પછી tan નું કહી દો.
ટેનનું ટેન બધામાં વધવધ જ કરે. ટેનની વેલ્યુ આના કરતા વધારે આમાં હોય, આના કરતા આમાં હોય, આના કરતા વધારે. ટેન અનડિફાઈન છે, સોરી અનલિમિટેડ છે, વધવધ જ કરે. અને કોડ ઘટ જ કરે. તમે આમાંથી આમાં જશો ને એટલે કોડની વેલ્યુ ઓછી જ આવશે. એમાં પછી આમાં પહોંચશો ને, આમાં પહોંચશો ને તો 10 ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ એન્ડ ગોડ ઇઝ ઓલવેઝ Decreasing. સાઇન પહેલા અને ચોથામાં બાકી બંનેમાં ઘટે. અને કોસ ત્રીજા અને સાઇન કરતા કોસેક નું ઊંધું સમજવાનું અને કોસ કરતા સેકનું ઊંધું સમજવાનું. સેક નું ઊંધું સમજવાનું. હવે બીજો શું ઉપયોગ છે આનો? આ તો બધું ધીરે ધીરે શીખવાડું છું. આવું આવશે, ધ્યાન આપજો બરોબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત શીખવાડું છું. આ રેકોર્ડિંગ કરો. ધ્યાન આપો અહીંયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. સખત જરૂર પડશે આની ફિઝિક્સમાં અને મેથ્સમાં બધાને. ચલે ભાઈ અહીંયા ધ્યાન. અહીંયા જો મેથ્સમાં બાયોલોજીના સર બહાર આવી ગયા છે 2 મિનિટમાં. આ ટોપિક શીખવાડ લેવા દો, પછી હું આજનો લેક્ચર અહીંયા સ્વાહ જ કરું છું. બહુ ટોપિક થઈ ગયા. તું તાર પપ્પા બી ઓવરલોડ થઈ ગયા. કઈ જો તું એકલો જ છે હવે. તું રેકોર્ડ ના ના એવું પસ્તાતા તો નહીં, એટલે ઓવરલોડ થવા દેવા. ચલે અહીંયા ધ્યાન. લાસ્ટ ટોપિક. તું ગોળીની ચડ્ડીને ધ્યાન. હવે સાંભળજો. અહીંયા પેપરમાં π/2 હોય. વાક્ય સાંભળજો. π/2 ની તાકાત છે. કોઈ બી π/2 હોય, 5, 7, 9 કોઈ બી. π/2 ની તાકાત છે કે બાજુવાળાને બદલી નાખે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત શીખવાડું છું. સૌથી મેન જેના માટે આ બધું શીખવાડ્યું ને એ ધ્યાન આપજો. π/2 ની તાકાત છે કે બાજુવાળાને બદલી નાખે. પાઈની તાકાત નથી કે બાજુવાળાને બદલે. પેપરમાં, સ્કૂલમાં, યુનિકમાં, બોર્ડમાં બધી જગ્યાએ તમારે પાઈ આવશે તો બાજુવાળું નહીં બદલવાનું. જવાબ લાવજો હમણાં. અને π/2 આવે તો બાજુવાળું પહેલા પાઈનું કરું. પાઈની તાકાત નથી તો જવાબ શું આવશે? સાઈન અને થીટા. હજી નહીં બત્યું. આજ પછી મેથ્સ ચરણ જોયા વગર નહીં કરવાનું. 10મા ધોરણ સુધી વાત અલગ હતી. આજ પછી મેથ્સ ચરણ જોયા વગર નહીં કરવાનું. ક્વોડ્રન્ટ જોયા વગર નહીં કરવાનું. તો ચરણ જુઓ. પાઈ, અહીંયા ધ્યાન આપો. પાઈ, થીટા. પાઈ પ્લસ, પાઈ થી પ્લસ. પાઈ ક્યાં હોય ખબર છે ને તમને? હા. જો બતાવો. પાઈ આ રહ્યો. એને પ્લસ કરો એટલે ક્યાં જશો? એટલે કયામાં જશો? ત્રીજામાં. ત્રીજામાં તો કોણ પોઝિટિવ છે? અને મારે તો કોણ ચાલે છે જુઓ. એટલે તો આનો જવાબ અહીંયા ધ્યાન બધા. પાઈ જ્યારે હોય ને તો બાજુવાળું એ લખી દેવાનું એઝ ઇટ ઇઝ. આ થીટા એઝ ઇટ ઇઝ. હજી શું જોવાનું? કયું ચાલે છે? પાઈ પ્લસ થર્ડ ક્વોડ્રન્ટમાં શું લખ્યું? ઓલ એસ. એટલે એમાં 10 અને આ તો કોણ છે? 10 કોડ સિવાય બાકીના 4 હોય તો નેગેટિવ. હવે ધ્યાન આપજો. π/2 ની તાકાત કે બાજુવાળાને તો સાઈન નું કોસ થઈ જાય. હજી શું મૂકી દેવાનું? ચરણ જોયા વગર મેથ્સ π/2 માં શું કરવાનું છે જુઓ તો. માઈનસ નથી કરવાનું. π/2 માં પ્લસ કરવાનું છે. π/2 માં પ્લસ કરો તો π/2 આ રહ્યું જો. એમાં π/2 માં પ્લસ એટલે આગળ જવાનું. બીજામાં કોણ પોઝિટિવ છે? સાઈન અને કોસેક. તો આ જુઓ સાઈન જ છે ને, પોઝિટિવ આવશે. આનું જોવાનું, આનું નહીં. જે ક્વેશ્ચન હોય. હવે હું તમને પૂછું, કેમ કે આ તો બહુ જ જરૂર પડશે. ધ્યાન બધા. આનો જવાબ જેને કહું એ. સાનું એક કોસ ક્यों किया वहाँ पे? એકબીજાને ના પૂછો. અહીંયા ધ્યાન આપો. ના આવડે તો કોઈ મારવા નથી. શીખવાડવાનો છું ધીરેથી. પાઈની તાકાત નથી કે બાજુવાળાને એટલે આ નહીં બદલે. π/2 ની કે બાજુવાળાને બદલે. તો પહેલા નહીં બદલાય તો એ લખી દો. શું આવશે? હવે સાહેબ જરા આપથી શું કીધું? ક્વોડ્રન્ટ જોયા વગર તો 4π. 4π ક્યાં હોય ખબર તમને? અહીંયા હોય. બતાવજો 4π. એમાંથી શું કરવાનું હતું? એટલે રિટર્ન આવે.
ચોથામાં કોણ પોઝિટિવ છે? કોસ અને સેક. અને તમારે શું ચાલે છે? હા, જો આ દાખલો કોસ અને તો જે આગળ માઇનસ કર્યું એના તો આનો જવાબ આગળ જવું આવ્યું. ચલો પાઈ બાય 2 બાજુવાળાને શું કરી નાખીએ? તો કોટ નું શું બની જાય? આ કાયમ માટે યાદ રાખજો, સાઇન નું કોસ બની જાય, ટેન નું કોટ નું, સેક નું કોસેક નું સેક. યાદ રહેશે? ના યાદ હોય તો મેં 10મા ધોરણના પેમ્પલેટમાં બધું અને જોજો સાઇન 90 માઇનસ થીટા કોસ થીટા ફોટો નાખી દઈશું તમને 5 મિનિટ પાસ. હવે જો પાઈ બાય 2 બાજુવાળાને શું કરી નાખીએ? એટલે ટેન થીટા. હવે શું જોવાનું? શું જવાનું છે? 3 પાઈ બાય 2 માં પ્લસ, 3 પાઈ બાય 2 માં પ્લસ, 3 પાઈ બાય 2 ક્યાં જાય? એમાં પ્લસ એટલે આમ જવાનું. ચોથું જવાબ કોણ પોઝિટિવ છે? કોસ અને સેક. મારે તો કોણ ચાલે છે? ક્લિયર? પારસ પૂછ બેટા. હા બેટા, આ છે પાઈ છે કે પાઈ બાય 2? પાઈ હોય ને તો આના બદલાય, એટલે આને બાજુમાં આ લખી મૂકી દેવાનું. અને પાઈ બાય તો આને બદલી નાખવાનું. કોટ નું ટેન નું સાઇન નું કોસ નું કોસેક નું સેક નું. પાઈ બાજુવાળાને પાઈ બાય 2 બાજુવાળાને બદલી શકાય. હવે ક્વોડ્રન્ટ જોવા. આમાં શું કહે છે કે 4 પાઈમાં તમે 4 પાઈમાં થોડુંક ઓછું કરો. તો 4 પાઈ ક્યાં છે? જુઓ તો 4 પાઈ એમાં ઓછું કરો એટલે નીચે જવું. વધારવું હોય ને 4 પાઈ પ્લસ એટલે ઉપર જવાનું, 4 પાઈ માઇનસ એટલે નીચે. તો 4 પાઈ એટલે કયું ક્વોડ્રન્ટ થયું? એમાં કોણ પ્લસ હોય? કોસ અને સેક. મારી પાસે તો કોણ છે? પૂરા બોલ. હા, જો આ દાખલો કોસ નો કે તો આજે આગળ મેં માઇનસ કર્યું એમાં એ તને સમજ પડે છે ને બેટા કે તું હજી સ્કૂલમાં જ છે? આવ્યો યુનિકમાં કે નહીં? બે ફિઝિકલી નહીં, મેન્ટલી. ફિઝિકલી તો મને દેખાય છે. ચલો પાઈ બાય 2. જો આમાં શું કીધું છે? 3 પાઈ બાય 2 માં 3 પાઈ બાય 2 માં પ્લસ કરો તો જો તો 3 પાઈ બાય 2 માં પ્લસ એટલે આગળ જવાનું. તો 3 પાઈ બાય 2 માં તમે સેટ વધારશો ને ચોથામાં આવી જશો. 3 પાઈ બાય 2 થી આગળ જવાનું. જો હું તમને કહું એકવાર, પારસની જેમ જે કન્ફ્યુઝ હોય ને, આ ત્રીજું ચરણ છે ને, આને બે રીતે બોલી શકાય. આર્યા દુબેને કહું કે આ ત્રીજા ચરણનું નામ બોલ, તો આર્યા દુબે ઊભી થઈને મને એમ કહેશે કે સર પાઈ પ્લસ. તો સાચી વાત છે, પાઈ પ્લસ એટલે પાઈમાં થોડુંક ઉમેરવાનું. જ્યારે મને બાજુવાળી એવું કહેશે અહીંયાથી ભોગે કે સર ના પાઈ પ્લસ નહીં, 3 પાઈ બાય 2 માઇનસ. બંને છોકરીઓ સાચી છે. 3 પાઈ બાય 2 માં કંઈક તમે તો આમ જશો અને પાઈમાં કંઈક તમે બંને ત્રીજું ચરણ જ છે. પછી બીજા ચરણનું હું પૂછું ને ભવ્યાને, તો ભવ્યા કહેશે કે પાઈ બાય 2 માં પ્લસ કરો. પણ પછી ઓલી પ્રિયંકા એમ કહેશે કે પાઈ બાય 2 માં પ્લસ નહીં કરવાનું, પાઈમાં માઇનસ. તો જો આ રહ્યા પાઈ, પાઈમાં માઇનસ કરશો એટલે તમે ત્યાં જ જશો. અને પાઈ બાય 2 માં ત્યાં જશો. એવી રીતે જુઓ, 3 પાઈ બાય 2 માં તમે પ્લસ કરશો અને 2 પાઈ માં તમે ચોથું ચરણ જ છે. બંને એક જ છે. પછી શું જોવાનું? ક્વોડ્રન્ટ ખબર પડી જાય ને કે પહેલું, બીજું, ત્રીજું કે પહેલા ચરણમાં કોઈ બી દાખલો હોય, ઉત્સવ વિદ્યા ધ્યાન દે, પહેલા ચરણમાં કોઈ બી દાખલો હોય, ઓલ પોઝિટિવ. બીજા ચરણમાં સાઇન અને ત્રીજામાં ચોથા અને કોસ સેક સિવાયનો દાખલો હોય તો એની આગળ માઇનસ કરવું પડે. बोल बेटा। सर साइन और कॉस है कि साइन और कॉस है? साइन कॉसेक कॉसेक। तो सर उसके पहले वाले में आपने उसमें कॉस है, दोनों अलग है। ये 10 के पैम्पलेट में भी दिया है। અહીંયા જો જે આ રીતે કન્ફ્યુઝ છે ને અહીંયા જોઈ લો, આ જો અહીંયા જો અહીંયા સાઇન નું કોસ થાય પણ અહીંયા સાઇન નું કોસેક છે। સાઇન અને કોસેક એટલે જો સાઇન પોઝિટિવ હોય તો કોસેક પોઝિટિવ હોય, પણ પાઈ બાય 2 હોય, પાઈ બાય 2 તો સાઇન બદલાઈને કોસેક ના બને, કોસ બને। આ સાઇન અને કોસેક છે, આ કોસ અને સેક, આ tan અને cot છે, અને આ બધા જ્યારે આમાં ઊંધું છે, આમાં tan નું cot નું પણ સાઇન નું કોસેક નહીં થતું અને કોસ નું साइन અને કોસેક નું
સેકનો કોસ યાદ રહેશે. ડેરિવેશનનો બેઝ સમજાયો, ઇન્ટિગ્રેશનનો બેઝ સમજાયો, યુનિટ સર્કલનો બેઝ સમજાયો. આટલું રાખીએ. જો મારી સામુ જો રેકોર્ડ બંધ કરી દેજો.